ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની લોકપ્રિયતા એટલી બધી પ્રચંડ છે, તેમની સરખામણી મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન સુધી થતી હોય છે. તેમની આ લોકપ્રિયતા કોઈ પણ રાજકીય નેતાઓને ઈર્ષ્યા થાય એવી છે. તેમનું નામ સતત સોશિયલ મીડિયામાં કોઈ ને કોઈ મુદ્દે ગાજતું રહે છે, ગૂંજતું રહે છે. આપણે આજે આ વિડીયોમાં ધારાસભ્ય ચૈતર વસાવાના લોકપ્રિયતાના કારણોની ચર્ચા નથી કરવાની, પરંતુ તેમની લોકપ્રિયતા શા માટે છે તે ગઈકાલે બનેલા બનાવ સાથે જોડીને કરવાની છે. વિગતે વાત કરીશું આ વિડીયો. નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સમીપ અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રેલવે લાઇનની કામગીરી દરમિયાન તિલકવાડા જંકશન ખાતે અંડરગ્રાઉન્ડ હાઈ વોલ્ટેજ લાઇનના સંપર્કમાં આવી જતા તેમના આકસ્મિક મોતનો મામલો ગઈકાલે સામે આવ્યા બાદ જે વિગતો સામે આવી હતી મુજબ બંને મરણ જનાર યુવાનો પરણિત હતા, જેમાં એક યુવાનને 6 માસનું બાળક હતું અને બીજા યુવાનની પત્ની ગર્ભવતી હતી. આ ઘટનાને પગલે હવે તેઓ નિરાધાર બની ગયા હતા અને તેમના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ સર્જાયો હતો. ત્યારે શ્રમિકો જે એજન્સીના નેજા હેઠળ કામ કરી રહ્યા હતા તેઓ આ ઘટના બાદ સ્થળ ઉપર ફરક્યા નહોતા. બીજી બાજુ આ મામલાની જાણ થતા આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા અને ભોગ બનનારના પરિવારને આર્થિક વળતર ન મળે ત્યાં સુધી તેમના મૃતદેહનું પીએમ અટકાવી દીધું હતું. એથી પણ આગળ વધીને નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા દ્વારા ચીમકી આપવામાં આવી હતી કે તેઓ આ બંને યુવકોના શવ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લઈ જશે અને ત્યાં ધરણા કરશે. ત્યારબાદ આ મામલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હંમેશની જેમ ભોગ બનનાર પરિવારજનોની વારે આવ્યા હતા. એજન્સી અને રેલવેના અધિકારીઓ સાથે તેમણે વાતચીત શરૂ કરી હતી અને આખરે મૃતકોના પરિવારને તાત્કાલિક આર્થિક સહાયતાના ભાગરૂપે ₹50-50 લાખ આપવા માટેની જોગવાઈ કરાવી. આમ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર ગરીબ, વંચિત અને ઉપેક્ષિત એવા શ્રમિકો માટે તારણહાર સાબિત થયા છે. કારણ કે જો આવા નેતાઓ ના હોય તો એજન્સી અને કોન્ટ્રાક્ટરો આવા ભોગ બનનારને કાણી પાય પણ ના આપે. પરંતુ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે પ્રકારે આવા મૂડીવાદીઓ સામે ગરીબોના અધિકાર માટે લડત લડે છે, એનાથી ચોક્કસ એમ કહી શકાય કે કોન્ટ્રાક્ટરો અને એજન્સીના સંચાલકો હવે સમજી જશે કે તેમના દિવસો પૂરા થયા છે. હવે તેઓ ગરીબ લોકો સાથે મનમાની નહીં કરી શકે. તેમના માટે તેમને સલામતીના સાધનો આપવા પડશે. તેમના માટે જે કંઈ કામદાર વીમાની જોગવાઈ હશે એ તમામ સુવિધાઓ તેમને આપવી પડશે. નહીંતર જ્યારે પણ આવી કોઈ આકસ્મિક દુર્ઘટના સર્જાશે તો એ તેમને કરોડો રૂપિયામાં પડશે. હવે તમને સમજવામાં સરળતા પડશે કે ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રચંડ લોકપ્રિયતા આદિવાસી સમાજમાં શા માટે છે અને શા માટે તેમને તારણહાર તરીકે જોવામાં આવી રહ્યા છે. એકાદ વર્ષ પહેલા ગરડેસર તાલુકાના આદિવાસી મ્યુઝિયમની અંદર 2 આદિવાસી યુવાનોને ચોર સમજીને તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો. તે બંને યુવાનોના વારાફરતી મોત થયા. ત્યારથી ધારાસભ્ય ચૈતર વસાવા પ્રકારના કોઈ પણ બનાવમાં આદિવાસી હોય, ગરીબ હોય, વંચિત હોય, ઉપેક્ષિત હોય તો તેમના માટે તેઓ મેદાનમાં ઉતરી જતા હોય છે. ટૂંક સમયમાં જે સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે જે નર્મદા ઘાટ ખાતે જે દુર્ઘટના થઈ હતી અને ત્યાં 3 શ્રમિકોના મોત થયા હતા, ત્યાં પણ તેમણે આ જ પ્રકારની ભૂમિકા ભજવી હતી. તેમની સાથે અન્ય રાજકીય નેતાઓ પણ હતા અને ગઈકાલે જે તિલકવાડાની ઘટના બની એમાં પણ અન્ય પક્ષના રાજકીય નેતાઓ તેમની સાથે સહયોગમાં હતા. પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવા કોઈ પણ કંપની સામે ગરીબો, શ્રમિકો માટે બાદ ભેટતા હોય છે અને છેવટે ભોગ બનનારને તેઓ સારું એવું વળતર અપાવીને જમતા હોય છે. તે ફરી એક વખત તિલકવાડાની ઘટના ઉપરથી સાબિત થયું છે. વધુ કંઈ કહેવાની જરૂર નથી. આ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે અમારી સાથે જોડાયેલા